સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષાએ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBV ખાતે અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ઓફિસર ઇન્ચાર્જ કોઓર્ડિનેટર ની 35,000 પગાર સાથે ભરતી જાહેર કરાઈ છે. તે જ રીતે મદદનીશની પોસ્ટ છે. મહિલા ઉમેદવારો માટે એડિશનલ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટરની પોસ્ટ છે. બ્લોક MIS કોઓર્ડિનેટરની પોસ્ટ છે. તેમજ હિસાબનીશ, વોર્ડન્સ, ગૃહપતિ સહિત 25 જેટલી અલગ અલગ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ઓફિસ ઇન્ચાર્જની જે પોસ્ટ છે તેમાં 35,000 પગાર મળશે. તેમજ રાજ્ય કક્ષાએ ઓફિસર ઇન્ચાર્જમાં 35,000 પગાર. મદદનીશ ઓફિસરની પોસ્ટ છે, મદદનીશ ઓફિસર ઇન્ચાર્જ RMSની પોસ્ટ છે, મદદનીશ ઓફિસર ઇન્ચાર્જ વોકેશનલ એજ્યુકેશનની પોસ્ટ છે અને મદદનીશ ઓફિસર ઇન્ચાર્જ પોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ રિસર્ચ ટ્રેનિંગની પોસ્ટ છે. તેમાં 27,000 પગાર મળવાપાત્ર રહેશે. જિલ્લા કક્ષાની જે પોસ્ટ છે તેમાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટરમાં 27,000, મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટરમાં 27,000, મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશનમાં લગભગ 29,000 પગાર. તે ફક્ત મહિલા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે. મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટરમાં 27,000, મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર MIS, મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર અલ્ટરનેટિવ સ્કૂલિંગ એક્સેસ, મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર IED કોઓર્ડિનેટર, એડિશનલ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન KGBV ફક્ત મહિલા ઉમેદવારો માટે, તેમાં 23,000 પગાર. અને ઉપર જે પોસ્ટની વાત કરી તેમાં 27,000 પગાર મળવાપાત્ર રહેશે. સિવિલ ઇજનેરમાં 30,000, આસિસ્ટન્ટ આર્કિટેક્ટમાં 30,000. તે જ રીતે તાલુકા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં જે ભરતી છે તેમાં બ્લોક MI કોઓર્ડિનેટરની પોસ્ટ છે તાલુકા કક્ષાએ, તેમાં 23,000. બ્લોક રિસોર્સ પર્સનલ ARNPની પોસ્ટ છે તેમાં 22,000. બ્લોક રિસોર્સ પર્સનલની પોસ્ટ છે તેમાં 22,000. વોર્ડન કમ હેડ ટીચર નિવાસી 25,000. આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી KGB ની પોસ્ટ છે તેમાં 15,000. હિસાબનીશ બિન નિવાસીની પોસ્ટ છે મહિલા ઉમેદવારો માટે, તેમાં 8,500. વોર્ડન ગૃહપતિની 25,000. આસિસ્ટન્ટ વોર્ડન મદદનીશ ગૃહપતિની પોસ્ટ છે પુરુષ ઉમેદવારો માટે, તેમાં 15,000. અને હિસાબનીશ બિન નિવાસી મહિલા પુરુષ ઉમેદવારની પોસ્ટ છે તેમાં 8,500 જેટલો પગાર મળવાપાત્ર રહેશે. તો ક્રમ નંબર 10, 11, 14 અને 15ની જગ્યાઓ માટે, ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવા સારું. સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યમાં જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા KGBV ખાતે ઉક્ત ખાલી રહેલ જગ્યાઓની ભરતી માટે તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. તેમજ ક્રમ નંબર 9, 14, 20, 21 અને 22ની જગ્યા માટે ફક્ત મહિલા ઉમેદવારોની અરજીઓ માન્ય ગણાશે. તેમજ ક્રમ નંબર 23 અને 24ની જગ્યા માટે ફક્ત પુરુષ ઉમેદવારની અરજીઓ માન્ય ગણાશે. ઉપરોક્ત તમામ જગ્યાઓ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ઉક્ત જગ્યાઓ પૈકી ક્રમ નંબર 1 માટે વયમર્યાદા 50 વર્ષ રહેશે અને ક્રમ નંબર 20 માટે વયમર્યાદા 40 વર્ષ રહેશે. તેમજ અન્ય ક્રમ 2 થી ક્રમ 19 અને ક્રમ 21 થી ક્રમ 25ની જગ્યાઓ માટે વયમર્યાદા 35 વર્ષ રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી www.ssagujrat.org ની વેબસાઇટ પર જઈ રિક્રુટમેન્ટ પર ક્લિક કરી પસંદગી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવાની રહેશે. સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ તથા જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ ખાતે રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવાની તારીખ
27/5/2026 14 કલાકથી શરૂ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 5/6/2026 23:59 કલાક સુધી રહેશે. ધન્યવાદ.